તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણો યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. અને મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ જીરું વિશેની, કે જે ખેડૂતોને મહિના દિવસના જીરું થઈ ગયા છે અને હવે પાણી આપવું છે, તો તેમાં કયા કયા ખાતર નાખવાની જરૂર પડશે, શું નાખી શકાય, ફૂગનાશક કયું આપી શકાય અને પાણી ક્યારે આપવું, અને તેની જીરાની ટૂંકમાં અત્યારે જે પાણી આપવાના છીએ તેમાં શું શું ટ્રીટમેન્ટ કરી શકાય અને પાણી કેવી રીતના આપવું અને તેની સાથે શું શું દવા આપવી, અને તેની ખાસ ચર્ચા આજે કરવાના છીએ. મિત્રો, ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જો વિડીયોની અંદર તમે નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી ચેનલને, અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. અને મિત્રો, ઓલ જે બેલ આઇકન ઘંટડીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણા અવનવા વિડીયો સૌપ્રથમ વખત તમે નિહાળી શકો. હવે મિત્રો, વાત કરીએ મુદ્દાની, કે જે ખેડૂતોને મહિનો દિવસનું જીરું થઈ ગયું છે તેના સૌપ્રથમ વખત તેને શું કરવું તે જીરુંની અંદર. તો મિત્રો, જે જીરું મહિનો દિવસનું થઈ જાય તેની અંદર સ્વાભાવિક છે કે સૌપ્રથમ વખત જો જીવાત આવતી હોય તો તે જીવાત છે થ્રિપ્સ આવે છે સૌપ્રથમ વખત, અને મહિનો દિવસનું જીરું થાય એટલે તેમાં મહી આવવાનું 100% ચાન્સ છે, અને દર વર્ષે આવતી હોય છે. અને આ વર્ષે પણ હાલની અંદર પણ જે ખેડૂતોને મહિનો દિવસના જીરું થયા છે તેને ક્યાંક ક્યાંક જગ્યાએ મહીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, જેને મહીનું પ્રમાણ દેખાય છે અથવા તો નથી દેખાતું તેને શું કરવાનું, કઈ દવા છાંટવાની. તો હાલની અંદર ફર્સ્ટ તમારે એ કરવાનું કે તેની અંદર ઉલાલાનો ખાસ છંટકાવ કરી નાખવાનો. ઉલાલા અથવા તો પન્નામાં મહી જેને દેખાતી હોય જીરાની અંદર તેને ઉલાલા અથવા તો પન્નામાં પહેલું સ્ટેપ આ કરવાનું, મહિના દિવસનું જે જીરું છે તેને. કેમ કે જેને ના આવી હોય ને મહી મિત્રો, તેને પણ છાંટી દેવાની દવા. કેમ કે હવે 1 થી 2 દિવસની અંદર તેની તૈયારી ફૂલ છે, આવવાની તૈયારી છે 100%. કેમ કે ક્યાંક ક્યાંક જોવા પણ મળેલી છે. મિત્રો, 3-4 દિવસ જો આપણે વાટ જોઈએ ને કે ક્યાંક ક્યાંક છે, તો 3-4 દિવસમાં આખા ખેતરમાં ફેલાઈ જતી હોય છે. એટલે હાલની અંદર મહીની દવા જે ખેડૂતોને મહિના દિવસનું જીરું થયું છે તેને અચૂક પહેલાં સ્ટેપ એ જ કરવાનું કે તેને મહીની દવા ઉલાલા અથવા પન્નામાં અને ભેગી ચૂસિયા માટેની કોઈ સારી કંપનીની દવા લઈ, એગ્રોની સલાહ લઈ એગ્રોવાળાની, અને છંટકાવ કરી દેવાનો. પહેલું સ્ટેપ એ કરવાનું. પાણી પાયા પહેલાં પહેલું સ્ટેપ આ કરવું. બીજું સ્ટેપ મિત્રો, પાણી પાયા પહેલાં બીજું શું કરવું. પાણી પાયા પહેલાં મિત્રો ખાસ જે ખેડૂતોને નિંદામણ હોય ને તે નિંદામણ એકદમ સાફ કરી નાખવાનું. હવે ખેડૂતોને એવું થશે કે નિંદામણ તો અમે સૌપ્રથમ સાફ કરતા જ હોય છે, એ થોડો કહેવાનો મુદ્દો એ છે. પણ મિત્રો, વસ્તુ શું છે કે તમે ઘણાય ખેડૂતો નિંદામણ લેટ ચોખ્ખું કરતા હોય છે. તો મારું કહેવાનું ખેડૂતોને એ થાય છે કે નિંદામણ પહેલાં સાફ કરો. એનું કારણ છે, જ્યાં સુધી તમે કમ્પ્લીટ નિંદામણ નહીં કરો અને પાણી આપી દેશો તો નિંદામણની અંદર થ્રિપ્સ, ચૂસિયું અને જે જીવાત હોય છે તેનું પ્રમાણ વધારે હોય છે. હવે જે થ્રિપ્સ, ચૂસિયું વગેરે જીવાત જે હોય છે અથવા પોપટી, તે મિત્રો ખાસ આવે છે જે મગફળી વાળાની અંદર જીરું આવેલું હોય તેની અંદર મિત્રો અરુડિયા હોય છે, મગફળી ઉગી હોય છે. તો તે મગફળીની અંદર મિત્રો સૌપ્રથમ વખત આપણે તડતડિયા કે જેને જે કંઈ કે લીલી પોપટી તે મિત્રો ખાસ આવે છે, અને તે સીધી મિત્રો જીરુંને અસર કરે છે. અને બીજી વસ્તુ ખપેડી નામની એક વસ્તુ આવે છે જે ખેડૂતો જાણે છે ખપેડી એટલે શું, એ મિત્રો જીરુંને કાપી નાખે છે. તો જ્યાં સુધી તમારા જીરુંની અંદર નિંદામણ હશે ત્યાં સુધી તમારે જીરુંને નુકસાન કરશે, અને તમે દવા છાંટશો ને તો પણ 100% રિઝલ્ટ નહીં મળે. કેમ કે જીરુંની અંદર જ્યાં સુધી નિંદામણ કોઈ પણ જાતનું હશે અથવા તો મગફળીના છોટા હશે ત્યાં સુધી તમારા જીરુંની અંદર થ્રિપ્સ રહેશે અને લીલી પોપટી રહેશે. એટલે મિત્રો કમ્પ્લેટ પાણી પાયા પહેલાં ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે નિંદામણ ખાસ કાઢી નાખવાનું. હવે મિત્રો, બીજી વસ્તુ કે 30 દિવસનું જીરું થાય એટલે મિત્રો આ 2 વસ્તુ થઈ જાય ને એટલે પાણી આપી દેવાનું. હવે પાણી સાથે શું શું આપી શકાય. મિત્રો, પાણી જે તમારે આપવાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે મહિના દિવસના જીરુંને, કેમ કે પછી પાછું લેટ થતું હોય છે બીજા પાણીને. એટલે આ અત્યારે મહિના દિવસનું જીરું થાય તેમાં મિત્રો ત્રીજો મુદ્દો કે આપણે શું દવા આપી શકાય. તો મિત્રો, દવા છાંટી અને જે પાણી ભેગું આપણે પાણી સાથે મિત્રો મેટાલિક પાવડર અને હુમિક આ 2 આપી શકાય. મેટાલિક પાવડર મિત્રો શું કરે છે કે જીરુંની અંદર
જે લીલો સુકારો આવે છે અત્યારે આવ્યો નથી લીલો સુકારો, બરાબર, છતાં પણ તમારે પાણી ભેગું તેને પાઈ દેવાનું. કેમ કે ઉપરથી છાંટવામાં જો આવ્યો ના હોય એટલે ઉપરથી સ્વાભાવિક છે આપણે છાંટી તો ઉપર જ રહી જાય. અને જો આ જે લીલો સુકારો છે તે જમીનજન્ય રોગ છે એટલે તેમાં ખાસ જે મેટાલિક પાવડર આવે છે કોઈ પણ સારી કંપનીનું લઈ અને તેની અંદર ધોરિયામાં આપણે પાઈ દેવાનું. એટલે જેથી કરીને જે ફૂગજન્ય આપણી જમીનજન્ય રોગ છે જે આ લીલો સુકારો તેનાથી મિત્રો રાહત મળશે. મેટાલિક પાવડર અચૂક આપી દેવાનો. ત્યારબાદ મિત્રો તેની સાથે હુમિક એસિડ પણ આપી શકો જે મિત્રો વૃદ્ધિ કરે છે અને જીરું માટે ફાયદો થાય છે. ત્યારબાદ મિત્રો ઘણા ખેડૂતો અને જે સલ્ફર આવે છે તે સલ્ફર પણ આપતા હોય છે તો તે પણ આપી શકાય. અને આ તો મિત્રો થયું આપણે ધોરિયામાં પાવાનું ફૂગનાશક થયું. તો હવે આપણે ખાતર ક્યાં આપવા મિત્રો? ખાતર હવે જો જે ખેડૂતોને મહિના દિવસનું જીરું થઈ ગયું છે તે પાયા પહેલાં પાણી આપ્યા પહેલાં ખાતર ક્યાં નાખી શકાય? તો મિત્રો એક પાવર કેન આવે છે તે પણ નાખી શકાય. પાવર કેન પણ સારું આવે છે. અને ઘણા ખેડૂતો યુરિયા નાખતા હોય છે. તો મિત્રો જે યુરિયાનું પ્રમાણ છે તે બહુ ઓછું રાખવું. કેમ કે ઘણા ખેડૂતો વધારે યુરિયા નાખી દે છે. વધારે યુરિયાથી મિત્રો શું થાય છે કે જીરું છે ને તે કુણપ વધારે પકડે છે. હવે મિત્રો જેવું કુણપ વધારે પકડે એટલે આગળના સમયમાં જીરું પડવાની બીક રહે છે. પાણી પાય એટલે ગ્રોથ જલ્દી કરે છે અને કુણપ વધારે પકડે છે. એટલે પછી કુણપને લીધે જીરું પડી જતું હોય છે અને વધારે કુણપ જીરુંને નુકસાન કરે છે. એટલે બહુ ખાતર નહીં આપવાનું, મીડિયમ આપવાનું. જો તમને શક્ય હોય તો પાવર કેન આપી દો, ઉપરથી છાંટી નાખો. તો પાવર કેન આપતા હો તો યુરિયાની ખાસ બહુ જરૂર પડતી નથી. અથવા તો યુરિયા થોડું ઘણું આપો પણ બહુ યુરિયા ન આપવું એવું મારે ખેડૂતોને ભલામણ છે. બીજી વસ્તુ, આ ખાતર તો આપી શકાય પાણી પહેલાં, પણ મિત્રો છાંટી દેવાનું છે પાણી પહેલાં. જે ખેડૂતો છાંટતા હોય તે રીતના છાંટી દેવાનું આપણે જે હાથેથી, બરાબર, છાંટી દેવાનું. પણ તેને પાણીમાં નહીં આપવાનું, છાંટી દેવાનું. અને જે ખેડૂતોને જે દેશી ખાતર જો વધારે પ્રમાણમાં છે તેને મિત્રો કોઈ પણ ખાતરની પણ ખાસ જરૂર હોતી નથી. દેશી ખાતર વધારે પ્રમાણમાં નાખેલું હોય તેને આ ખાતરની બહુ કાંઈ જરૂર નથી. અને પાયાના ખાતરમાં ડીએપી અથવા તો ન્યુટ્રીશક્તિ કોઈ પણ એવું સારું ખાતર નાખેલું હોય તો આ ખાતરની જરૂર નથી. પણ મિત્રો જો તમે પાયાના ખાતરમાં તમને ડીએપી એવું કોઈ સારું ખાતર ન મળ્યું હોય તો અત્યારે પાવર કેન જેવા ખાતર છે તે તમે અચૂક વાપરી શકો પહેલાં પાણીની અંદર. જ્યારે આપણે અત્યારે જે 30 દિવસનું થાય જીરું અને ત્યારે પાણી આપતા હોય છે તેમાં આ ખાતર વાપરી શકાય છે. તો મિત્રો આ જે મેં તમને મુદ્દા આપ્યા તે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખી અને જીરુની અંદર જો તમે આટલી ટ્રીટમેન્ટ કરશો તો જીરુમાં વાંધો નહીં આવે. બીજી વસ્તુ મિત્રો, મહિનો દિવસનું જીરું થઈ ગયું હોય એટલે સ્વાભાવિક છે કે મોટું તો થઈ જ ગયું હોય, આવડું તો થઈ જ ગયું હોય જીરું. તો મિત્રો તમારે જાડી જમીન હોય કે ન હોય પણ જો તમારે કિયારામાં છેડે પાણી ભરાતું હોય તો આપણે છેલ્લે પાણીએ તો આપણે સ્વાભાવિક રીતે પાણી કિયારામાં તોડીને કાઢવું જ પડતું હોય છે. પણ આ વખતે પણ મિત્રો જો વધારે ટાઈમ જીરુંની અંદર પાણીની ભરત રહીએ તો મિત્રો તમે ગમે તેવી દવા છાંટશો કે ગમે તેવા પાવડર વાપરશો, ગમે તેવા ખર્ચા કરશો, જો પાણી વધારે ભરત રહેશે, વધારે ટાઈમ પાણી ભરત રહેશે તો મિત્રો જે લીલો સુકારો છે તે ખાસ આવશે. તો ખાસ મારી ખેડૂતોને એ ભલામણ છે કે જો કિયારામાં છેલ્લે વધારે પાણી ભરત રહેતું હોય તો કિયારો તોડી નાખજો, બરોબર છે. પાછો મિત્રો બીજું પાણી જ્યારે વારો ત્યારે એવું હોય તો કિયારો પાછો શાંતિ દેવાનો અને પાછો કિયારો ચક્કર ભરાઈ જાય એટલે પાછો તોડી નાખવાનો. અંદર કિયારાની અંદર પાણી ભરત રહેવું ન જોઈએ. જો મિત્રો પાણી વધારે ટાઈમ સંગ્રહ રહેશે કિયારાની અંદર તો મિત્રો જે લીલો સુકારો છે અને પીળો સુકારો જે છે તે મિત્રો 100% આવશે ને આવશે, આપણે રોકી શકીએ નહીં. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે લીલા સુકારા માટે જે કિયારામાં વધારે ટાઈમમાં જે પાણી ભરત રહે છે તે ખાસ રહેવા ન દેવું અને કિયારા તોડી અને તેનું નિકાલ કરી દેવાનો પાણીનો. એ ખાસ એ મિત્રો આ એક મુદ્દો મારો ખાસ તમે યાદ રાખજો કે પાણી ભરત રહેવું જોઈએ નહીં જીરાની અંદર. મિત્રો જીરાને વધારે ટાઈમ પાણી રહીએ ને તો એ છત્રીનો આંકડો સમાન છે એટલે તેને બરોબર મેચ આવતું નથી. અને 100% શરૂઆત જ જો થતી હોય ને મિત્રો લીલા સુકારાની અને પીળા સુકારાની તો જ્યાં મિત્રો તમે ચેક કરી લેજો જ્યાં પાણી વધારે ભરત રહેશે, સંગ્રહ રહેશે ત્યાંથી શરૂઆત થશે અને પછી ધીમે ધીમે આખા ખેતરમાં ફેલાવા માંડશે. એટલે ખાસ પહેલાં જ મિત્રો તમને કહી દઉં કે પાણી આ વખતે જ પાણી, છેલ્લા પાણી નહીં પણ આ વખતે જ જો તમારે પાણી કિયારામાં વધારે ટાઈમ સંગ્રહ રહીએ તો તેનો નિકાલ ખાસ કરી નાખજો. તો મિત્રો
વિડીયો હવે લાંબો થતો જાય છે તો મિત્રો ખાસ આટલી જે મેં તમને ટ્રીટમેન્ટ આપી તે મિત્રો ખાસ કરજો જીરાની અંદર. મિત્રો આગળના સમયમાં ફરી મિત્રો આપણે વિડીયો બનાવશું કે હવે આગળના સમયમાં શું કરવું, કઈ કઈ દવા છાંટવી, કયા પ્રોબ્લેમ આવે છે, જેમ મિત્રો જેમ જીરુનો સમય થતો જશે અને જેમ જીવાત આવતી જશે તેમ દવા કઈ છાંટવી તે મિત્રો સંપૂર્ણ માહિતી આપતા રહેશું આપણા ચેનલના માધ્યમથી. તો મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો ખાસ. અને જે મિત્રો નવા છે તે નવા જે નિહાળી રહ્યા છે આપણા વિડીયો તે ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે વાલા ખેડૂત મિત્રોને આપણે વિડીયો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.